આજે બીજા મુકામે हमारे अंकेश्वराम महाराज मातुश्री पुण्यतिथि निमित्ते આજનો આ કાર્યક્રમ યોજી અને આપણે બધાને રસપ્રદ લાભ આપ્યો એ બદલ એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મહાપુરુષો આપણા જીવનમાં આપણને જે કંઈ મળ્યું છે એના પ્રોત્સાહન રૂપે આપણને બધાને ભક્તિનો માર્ગ સંતોના દર્શનનો જે લાભ આપ્યો એ બદલ એમના પરિવારને આપણે તાળીઓથી વધાવીશું. સદગુરુ મહારાજનો જય. પૂર્વની કૃપા હોય તો થાય છે. આપણે બધા સંસારી વ્યવહારના કાર્યક્રમો આપણે એમ તેમ પ્રકારે આપણે કરતા હોઈએ છીએ, પણ આપણા જીવનના અંતિમ ક્ષણોમાં આપણા સંતોના મત પ્રમાણે જીવનમાં જો ભજન કર્યું હોય અને ભજન જે કરે છે એની પાછળ આવો એક કાર્યક્રમ રાખવામાં આવે છે અને એ કાર્યક્રમમાં આપણે બધાને સંતોના દર્શન કરાવે. આજે ભગીરથ રાજાએ ત્રણ પેઢીમાં તપ કર્યું, પણ છેવટે ભગીરથ રાજાએ આકાશમાંથી ગંગાનું અવતરણ કર્યું. એમ જ્ઞાન ગંગા એ એવી ગંગા છે કે આખા જગતમાં ગંગામાં નાહવાથી આપણા પાપો મળી જાય છે. એ વાત ખોટી નથી, સાચી છે. પણ આપણા સંસારમાં ત્રણ પ્રકારની ગંગા છે. એક જ્ઞાન ગંગા, બીજા નગરની જાત સમાજ ગંગા, અને સંત પુરુષોએ એ વાત છે ગંગાની. આજે ગંગા એક છે આપણે પાણીની ગંગા જે હરિદ્વાર છે ઋષિકેશમાં છે એ ગંગા. એ ગંગામાં આવવાથી આપણા શરીરનો મેલ દૂર થાય, પણ તમારું મન શુદ્ધ ના થાય. અને સમાજમાં કોઈ તમે ભૂલ કરી હોય, સંસારમાં કોઈ ભૂલ કરવી હોય તો સમાજની આગળ તમે બે હાથ જોડી અને વિનંતી કરો તો તમને માફ કરી અને ગુનામાંથી તમને મુક્ત કરે. પણ આ બે ગંગાથી તમારા જીવનનું કલ્યાણ ના થાય. જો જીવનનું કલ્યાણ કરવું હોય તો પણ મહાપુરુષો કહે છે, હરે જઈને ઘેરે હરી ગંગા હરે Hare
આપણને સમજાય. ખરેખર મનુષ્ય શરીર મળ્યા પછી જો આપણને મુક્તિનો માર્ગ ના મળે, મુક્તિ ના કરે અને પરમાત્માની ઓળખાણ ના થાય, આપણે અમૃતા મહાદેવ પણ કહ્યું હતું કે આ શરીર મળ્યા પછી આખી દુનિયાને તમે ઓળખો, પણ તમે પોતે પોતાને ના ઓળખો, પોતે પોતાને ના જાણો, અને પોતે પોતાને જો જાણે તો એના જેવું બીજું કોઈ જાણવાનું રહેતું નથી. આ જગતમાં પાપ અને પુણ્ય બે વાતો આપણી સંસારમાં ચાલે છે, પણ પાપ કોને કહેવું અને પુણ્ય કોને કહેવું? કે જેને જાણવાનું છે એ જોણે એ પુણ્ય, અને નથી જાણવાનું એ જોણે એનું નામ પાપ. આપણે આ બે નાનું સૂત્ર છે કે આપણા જીવનમાં આવ્યા પછી આપણે જે જાણવાનું છે એ શું જાણવાનું? પોતાના શુદ્ધ સ્વરૂપની ભ્રાંતિ. અને આપણા જીવનમાં પડેલી ભ્રાંતિઓ જો દૂર ના થાય અને આપણા સ્વરૂપની પ્રાપ્તિ થાય, એ મહત્વનું આપણા શરીર માટે આપણને આ મળ્યું છે. એટલે આવો અવસર વારે વારે મળતો નથી. આ અવસરે જો મળી જાય તો આ શરીરે આપણને મુક્તિ થાય. જીવનમાં જપ તપ તીરથ વ્રત ઉપવાસ આખા જગતના જીવો કરે જ છે, પણ આ જ્ઞાન ગંગાનો જે મહિમા સમજે એના જીવનમાં આ મુક્તિનો માર્ગ મળે. અને આપણા આ શરીરમાં આવ્યા પછી મુક્ત થવા માટે જ આપણને આ શરીર મળ્યું. એટલા માટે સંતો કહે છે કે જો મુક્ત થવું હોય તો કોઈ સંતનું શરણ સ્વીકારો, સદગુરુના શરણે જઈ અને એમના કહ્યા પ્રમાણે તમે વચન પ્રમાણે ચાલો તો તમને મુક્તિ મળશે. કબીર સાહેબે પણ એક જગ્યાએ કીધું છે કે વાસના બીજને બાળો રે મુક્તિ મળશે સહેજ. અમારે આ જગતમાં જગતની વાસના છે, એ વાસનાને વશ થયું અવગતિ તારી તે કરે નામ નિરખામણા જમડાની ફાંસી નહીં મળે. એટલે આપણે આ જમણી ફાંસીમાંથી બચવું હોય તો સંતના શરણમાં જઈ અને આપણે સંતને વિનંતી કરી અને આ જ્ઞાનનો મહિમા સમજાવે તો જ આ શરીરે આપણને મુક્તિ થાય છે. બીજા કોઈ કર્મોથી થાય નથી. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ